વરસાદમાં ખાવાની મજા પડે તેવા અળવીના પાન અને બટાકાના ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા બનાવવા માટે 5 નંગ કુમળા અળવીના પાનને ધોઈ તેની નસ કાઢી આ રીતે ફોલ્ડ કરવા. પછી કાતર વડે તેને બારીક સમારી લઈશું. અળવીના પાનના બદલે તમે પાલકની ભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. 1 નંગ મધ્યમ સાઇઝનું કાચું બટાકું છોલીને છીણી લઈશું. બટાકાના મોટા લચ્છા કરશો તો ભજીયા વધુ ક્રિસ્પી બનશે. બંનેને મિક્સિંગ બાઉલમાં લઈ તેમાં 1 કપ બેસન, 1/4 કપ બારીક રવો અથવા તો સોજી, તેની સાથે મસાલામાં 1 ચમચી અજમો અને ફ્લેવર માટે 1 ચમચી સૂકી વરિયાળી ઉમેરીશું. તેની સાથે 2 ચમચી સફેદ તલ, 1 ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા, 5 ચમચી હિંગ, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ અને 1 ટેબલસ્પૂન દહીં ઉમેરીશું. મસાલાનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ લઈ શકો છો. બધું જ સરખું મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ ખીરું બનાવવું અને 10 મિનિટ માટે મૂકી રાખવું, જેથી રવો સરખો ફૂલી જશે. ભજીયા તળતા પહેલાં ખીરુંમાં 1/4 ટીસ્પૂન ખાવાના સોડા અને તેના ઉપર થોડું પાણી રેડી સરખી રીતે મિક્સ કરી લઈશું. સોડાની બિલકુલ કણી ન રહેવી જોઈએ. હવે કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરીને તે જ આંચ પર ભજીયાને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થોડી વારે તેને જારા વડે ફેરવતા જવું. કાચા બટાકાનો ઉપયોગ કર્યો છે એટલે એક બેચ ભજીયાને તળવામાં 2.5 થી 3 મિનિટનો સમય લાગશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા બનીને તૈયાર છે. તેને તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી, મસાલા દહીં કે બેસનની કઢી સાથે સર્વ કરી શકો છો.